હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારે 9:30 થયા છે. 9 વાગ્યાની ક્લાયન્ટ હતા. હેરમાં મહેંદી નાખવાની હતી. કામ બતાવ્યું છે અને બહુ શરદી થઈ ગઈ છે. નાકું જેટલું દુખે છે. કાલે બી બ્લોગ નહીં બનાવ્યો. પછી આજે બ્લોગ બનાવું એવો વિચાર આવ્યો. પાર્લરમાં એક છોકરી રાખી લીધી છે, પણ સવારના વહેલા કામ હોય તો એને નથી બોલાવતી, જાતે જ કરી લઉં છું. 2-3 દિવસથી તો વરસાદ બી નથી પડતો, થોડો તાપ છે, ગરમી પણ ફૂલ લાગે છે. એસી વગર ચાલી નથી શકતું ભાઈ. આવી ગયા અમારા હીરો ફોન માંગવા. હા, એન્ટર થઈ ગયા છે. હે હે हेलो गाइस, बोलो हेलो गाइस. तूने क्यों ये टी शर्ट पहन ली? अभी रेड डे आएगा तो हम क्या करेंगे बेटा? नहा लिया, ब्रश ब्रश किया कि नहीं? ब्रश किया? જોયું ગાઈસ, સ્કૂલમાં જવાનું તો જ બ્રશ કરવાનું, ઘરે બ્રશ નહીં કરવાનું. ગંદા દાંત હોય, અંદર કીટાણુ જાય. જોયું ગાઈસ, આ છોકરો જોયું, ખાલી ચોખ્ખો જ દેખાય. કર્યું છે જુઠ્ઠું બોલે, કરીને આવ્યો છે બ્રશ. મમ્મી શરદી થઈ ગઈ છે, કિયાને શરદી થઈ ગઈ છે. શરદી દીદી શું કરે છે? આજે દીદીને લૂઝ મોશન થઈ ગયા હતા. રાત્રે લેટ નાઇટ મહેંદી ખાધી હતી, એટલે સવારે સ્કૂલ જવાનું હતું તો બેન ઉઠ્યા નથી. ઉઠી ગયા. શું કરે છે? ઉઠીને ટીવી જોવા બેસી ગઈ. એનો ટેસ્ટ સ્કૂલમાં હતો, સ્કૂલમાં તો ગઈ નહીં એ. ગાઈસ, નો બેગ ડે કરેલું છે, પણ સ્કૂલમાં એ લોકો બધું જ કરાવતા હોય છે. એક્સ્ટ્રા વર્ક કરાવતા હોય છે એ લોકો બધું જ, કે શું કહેવાય, એસાઇનમેન્ટો લખાવે, ટેસ્ટ લે. નો બેગ ડે કરેલું છે, પણ નો બેગ ડે જેવું કશું હોતું નથી. અમુક વસ્તુ તો મંગાવે ને સીધી વસ્તુ છે, કરાવવું જ જોઈએ આ લોકોને. કાલે સન્ડે છે એટલે કાલ તો રજા છે. સેટરડે માં તો ફ્રી સેન્ટર વાળાને રજા છે. એને શું ખાધું? દૂધ પીધું તે? નકીઓ તો કાલનો છે વિડીયો તારા ફ્રેન્ડ નો. પછી શું કરીશ? हमारा वीडियो देखना, लाइक करना, शेयर करना, सब्सक्राइब करना है। तड़प तड़प गीत गाएंगे છે મારો બબ્બુ. મારો બબ્બુને બહુ મસ્ત મસ્ત આવડે છે ને ગીત યાર. તને ભૂર્ભુવસ્ ઓમ ભૂર્ભુવસ્ આવડે છે? બોલ તો ચાલ. એ તો આપણે તારો વિડીયો બનાવ્યો હતો, પેલું નહીં આવતું ઓમ ભૂર્ભુવસ્. એ બગડી ગયું છે. તને આવડે તો છે ને? ઓમ વરેણ્યમ ભર્ગુદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વેરી ગુડ. ઓમ ભૂર્ભુવસ્વ. આની
જોરથી બોલવાનું નહીં કરવાનું, જોરથી બોલવાનું. વેરી ગુડ. બસ એક જ વાર હોય, 3 વાર બોલ્યો છે. જો, આવી ગયા છે. કોણ આવી ગયું? વરુણ ભાઈ આવી ગયા. વરુણ ભાઈ આવી ગયા. હમ? મારી ગોરી રાધા છે, મારી ગોરી રાધા રે, મારી ગોરી રાધા રે. રાધા છે મારી રાધા. રેડ, 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 રેડ. આજે તો ભગવાન જ્ઞાન રેડ, 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 કોઈ રેડ, રેડ. તે કર્યો ચા નાસ્તો કર્યો? શું ખાધું? દ્રાક્ષ. કઈ દ્રાક્ષ? પેલી સૂકી દ્રાક્ષ ખાધી તે? પછી શરદી થઈ ગઈ છે ને બેટા? બહુ મસ્ત જતા શરદી થઈ ગઈ છે ને? मेरे को पता नहीं था तू फोन ले रही है। मेरा वीडियो चल रहा है, कल तुमने ब्लॉग बनाया नहीं था, आज बनाना पड़ेगा। चले गाइस, बनाना पड़ेगी। પછી આપણે જોઈએ બેટા વિડિયો બનાવવાનું. આપણે ના નહીં રાખે કે કેમ આપણે બ્લોગ બનાવીએ, કેમ બનાવીએ છીએ આપણે બ્લોગ? આપણે કેમ બ્લોગ બનાવીએ છીએ તને ખબર? પછી લાઈક કરે તો આપણને શું મળે? ગાઈસ, એક આશા હોય છે આપણને કે આના થ્રુ આપણે કમાઈ શકીએ ઘરે બેઠા. તો આ કોઈ ખોટી વસ્તુ નથી. જો તમે કરી શકતા હોવ ને કેમેરા સામે તમારી આવવાની હિંમત હોય, બધાની સામે તમારી બધું શું કહેવાય એ કરવાની હિંમત હોય તો તમે આ કામ કરી શકો છો. અને જેના ઘરના જે લોકો ખરેખર ઠેકાણા પણ નથી હોતા એવા લોકો પણ બ્લોગ બનાવીને કમાઈ રહ્યા છે અત્યારે. તો આ એક સ્ત્રોત સારો છે કે તમે બ્લોગ બનાવીને કમાઈ શકો છો. હે ને કિયા? ગમતું હોય એના માટે, ના ગમતું હોય એ લોકો માટે તો ચાલે. ફોન ના મળે. ચલો ઉપર જઈશું, ખાવાનું બનાવવાનું છે. યસ. અને મેં ફેમિલી એટલે કર્યું છે કે ફેમિલીમાં થોડુંક ફેમિલિયર હોય તો બધા જોઈ પણ શકે ને ગમે પણ ખરું. તમે જોયું કદાચ તમને લોકોને ખબર હશે, એક મિનિટ બેટા, કે ઠાકોર ફેમિલી હું ઘણા એ લોકોના જ બ્લોગ જોતી હોઉં. મને બહુ ગમે છે એ લોકોના બ્લોગ જોવાનું. એટલે એ લોકોના બ્લોગ પરથી જ મેં એવું માર્ક કર્યું કે તમે ફેમિલી બ્લોગ બનાવો ને તો બધા જોઈ પણ શકે અને તમને બધા જાણી પણ શકે. હે ને કિયાન? કિયાન પણ મોટો થઈને બ્લોગર બનવાનો. હે ને કિયાન? બ્લોગર બનવાનો છે. बहुत बड़ा ब्लॉगर बनना है ना तू? હા તો તું બ્લોગર તું આપણે ઠાકોર ફેમિલી નો બ્લોગ જોઈએ છે ને તો એમાં રંજીત અંકલ પાસે છે ને થાર, હે ને? તો એ બ્લોગ બનાવે ને પછી જ એમણે થાર લીધી. તો તું બી બ્લોગ બનાવીશ ને? શું? ઓ માય ગોડ, ગોલ્ડન લેમ્બોર્ગિની લેગા. હા લેજે, હા લેજે, હા લેજે. મમ્મા ગોળું કિયા એમાં છોકરો લેમ્બોર્ગિની લેશે. હા અને કિયાન લેવાનો કેવા કલર ની લેવાનો? પિયાને છે ને બધા જ કલર ગમે એટલે મલ્ટી કલર જ માંગતો. એને રેમ્બો હોય ને, આમ રેમ્બો એને કેમ તને રેમ્બો બહુ ગમે? એ કલર એ છે ને, હા એને રેમ્બો બહુ ગમે. એ છે કોઈ પણ વસ્તુ આમ કલર કરતો હોય ને તો એ કલરમાં પણ એ મલ્ટી કલર કરીને કરે એટલે એને બહુ ગમે એવું. કિયાનને ક્રિએટિવિટી કરવાનું ગમે છે. કિયાનને કલર કરવાનું ગમે છે. એને કિયાન ગમે છે ને કલર. સારું ચલો ऊपर जाइए, नीलू दीदी आएंगे अभी, यहाँ पे कचरा कुदा भी करना है वो कर देंगे जाके ऊपर. હાલ દઉં છું.
So guys, welcome to our vlog. Good morning guys. સવાર થઈ ગઈ છે. સવારના વાગ્યા છે 11 અને હું ઉઠી ગઈ છું અને નહીં ધોઈને રેડી થઈને નીચે આવી ગઈ છું અને અહીંયા આ છે મારી ગર્લ્સ એક જીવનું જોઈને બી ગયો છે. આ મારા બાજુ ગુડ મોર્નિંગ કે ગાઈસ ને ગુડ મોર્નિંગ. અને જો પેલી ને બી જાય છે વરસાદમાં નીકળે નહીં. મારું જીવડું જોઈને બી જાય છે. હજી નીલુ દીદી આવ્યા નથી દુકાન પર અને મમ્મી ગયા. ક્યું મમ્મા કहाँ गए? ઉપર. હા અને મમ્મી ગયા ઉપર અને નીલુ દીદી આવી ગયા છે પણ એમનો મેં ફોટો લઉં. નીલુ દીદી તો આવી ગયા છે. ના મેં સ્કૂલ નથી ગઈ કેમ કે મારી તબિયત નથી સારી લાગતી એટલે. મને પણ રાતે એવું જ થતું હતું. કિયા આજે તબિયત સારી નથી એટલે મગની દાળની ખીચડી અને છાશ. કોની તબિયત નથી સારી? તારી તો સારી જ છે ને. આવી લે ચાલ ખીચડી ને છાશ. કિયાન ખીચડી ને છાશ ખાઈ રહ્યો છે. દહીં. આનો. તબિયત સારી નથી. અંદર જ છે દહીં. ફ્રીજમાં. દહીં છે એટલે ફ્રીજમાં જ હોય ને. કેમ એઠું નહીં મૂકવાનું બેટા પાપ લાગે તો એઠું મૂકાય. ચલ એઠું નહીં મૂકવાનું ખાઈ ના એઠું ના મુકાય. દહીં દહીં શ્રીખંડ નહીં ભાવતું મને. શ્રીખંડ નહીં ખાય. શ્રીખંડ ગળ્યું ગળ્યું આવે ને દહીં ખાટું ખાટું આવે. દહીં ભાવ. देखो नामन करी बंदर ना से पड़ी ई कोना पास મગની દાળની ખીચડી બનાવી છે વઘારીને એટલે ખાલી જીરાનો તડકો અને લીલી લીલી ખીચડી ગરમ ગરમ ખાઈ લેવાનું. ટ્યુશન નું હોમવર્ક કરવું છે કરવાનું બાકી છે નથી બેસી જાવ ચાલો. તો ગાઈસ કિયાન ટ્યુશન થી આવી ગયો છે પણ એને મોબાઈલ જોઈએ છે હું આપતી નથી તો રિસાઈ ગયો છે મોબાઈલ માટે છું મોબાઈલ માટે પેલા છોકરાઓ અમે ત્યાં જઈને અમને કામ બધા જોડે જય બધા જોડ ખેલી જા કિયાન કેવું રિસાઈ ગયું કિયાન જો ગાઈસ બોલાવે બધા બોલાવે છે કિયાન કિયાન બહુ જલ્દી રિસાઈ જાય હે કિયાન
लुक्का छुपी बहुत हुई सामने आ जाना कहाँ ढूंढा तुझे थक गई है अब तेरी माँ आजा सांझ हुई मुझे तेरी गयो क्या गयो क्या गयो क्या गयो क्या गयो क्या ચાલો ભાઈ હવે એને મોબાઈલ આપવો પડશે થોડી વાર માટે કિયાન 10-15 મિનિટ પછી લઈ લઈશ શું કીધું 10-15 મિનિટમાં આપી દઈશ 10-15 મિનિટમાં આપી દેવાનું હોય તો જ મળશે નહીં તો નહીં મળે જો બધાને કહી દઉં છું કિયાન 10-15 મિનિટ માટે મોબાઈલ લે છે બરાબર આ છોરી સયો મોબાઈલ ના અપાય મેં તને એક રીલ બતાવીશ હે એવું થાય ને છોકરાઓને ગંદા થઈ જાય પછી રાત્રે છે ને ઊંઘમાં તું કરે છે ને અમુક વાર એવું ઊંઘમાં આમાં કેવું થયું તું યાદ આવ્યું ને આંખો બગડે ગાંડું થઈ જવાય એટલે ફોન નહીં જોવાનો બરાબર ને તોય આપો આ લોકોને રોગ ચડ્યો છે હે ફોન સારું ચાલો 10-15 મિનિટ આપીએ છીએ ફોન કિયાન કુમાર મેં તો ચા પી લીધી કિયાન ચાય નાસ્તા કરી લઈએ એની મમ્મી કરે બેટા જઈ ગયું હે ખાઈ લીધું તે? ખાઈ લીધું શું ખાધું દીદીને લઈ આવું મેં જઈને ના તું શું કામ આવ લઈ જાઓ સારું ચાલો કૃષ્ણા તો ઊંઘી ગઈ હશે નહીં જાગતી હોય હા પીયું ચાલ ચપ્પલ ક્યાં તારા હું અને કિયાન જઈ રહ્યા છીએ દીદીને લેવા રાહીના ઘરે. બોલ ને ગુડ નાઇટ ગાઈસ તો અમે અમારો બ્લોગ અહીંયા જ એન્ડ કરી રહ્યા છે જય શ્રી કૃષ્ણ જય માતાજી चलो आजा आजा क्या बन गया मैं कहूँ क्या बन गए बाईडी ए बॉस चल कियान एंड कर बोल ले पर बोल तो खरो बाय खत्म गया बाय गाइस गुड नाइट जय श्री कृष्ण जय गाइस मैं आई माताजी गई थी फ्रेंड ना